જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પાઠની અંદર અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગની વાત કરી રહ્યા. એમાં આપણે જોઈએ તો કે ભારત પ્રાચીન સમયથી એક વર્ણ વ્યવસ્થા ધરાવતો દેશ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવા 4 વર્ણો ભારતમાં જોવા મળતા હતા. અને ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર અને શીખ ધર્મની અંદર જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. બીજા અન્ય કોઈ ધર્મોમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળતી નથી. તો આપણે જોઈએ કે પ્રાચીન સમયથી બ્રાહ્મણો કર્મકાંડનું કાર્ય અને રાજાઓ સાથે રહીને સલાહ સૂચન કરવાનું કાર્ય. ક્ષત્રિય લોકો રાજ્યનું રક્ષણ કરતા, વૈશ્ય જમીનદારો હતા અને શૂદ્રો સાફ સફાઈનું કાર્ય. આ વર્ણ વ્યવસ્થામાંથી જે જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી અને આજે ભારતમાં 3000થી વધારે જ્ઞાતિઓ જોવા મળે છે. તો જે શૂદ્રો હતા, સાફ સફાઈનું કરતા હતા, એ નિમ્ન જ્ઞાતિ તરીકે અસ્તિત્વમાં આવ્યા. એમની પાસે જમીન નહોતી, કોઈ જાહેર મિલકત નહોતી અને ભારત જેવા દેશની અંદર અસ્પૃશ્યતા અને જે આપોષેટના ખ્યાલો હતા, એને કારણે એ કચડાયેલો વર્ગ પ્રગતિ ન કરી શક્યો. એટલા માટે ભારતનું જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી સતત મહેનત કરી અને ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું, ત્યારે આજે કચડાયેલો વર્ગ હતો, જેને આપણે દલિતો કહીએ છીએ, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી લોકો, એના માટે સરકાર દ્વારા એ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની પ્રગતિ થાય એ માટે બંધારણની અંદર એમના માટે અનામત કોટા કરવામાં, એનું ઉત્થાન થાય, એનો વિકાસ થાય, એ માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યા. તો એમાં આપણે અનુસૂચિત જાતિ એટલે કે દલિતો, જેને ગાંધીજી દ્વારા હરિજન એવું નામ આપવામાં આવ્યું, એનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ કે જે વર્ષોથી જંગલોની અંદર વસવાટ કરે છે, જંગલ પેદાશો એકઠી કરીને એ પોતાનું ભરણ પોષણ કરે છે, આવા આદિવાસીઓને ભારતના બંધારણની અંદર અનુસૂચિત જનજાતિ એવું નામ આપવામાં આવ્યું છે. તો આપણે એમનો અભ્યાસ કરીએ, રિવિઝન કરીએ કે અનુસૂચિત જનજાતિના લોકો એ કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે, કેવા પ્રકારનું જીવન જીવે છે. તો જોઈએ, અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ છે, એટલે કે આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને શેડ્યુલ્ડ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવે છે.
વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે, ભારત બીજા ક્રમે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિશ્વની અંદર સૌથી વધુ આદિવાસી લોકો કયા દેશમાં વસવાટ કરે છે? તો દક્ષિણ આફ્રિકાની અંદર વિશ્વમાં સૌથી વધુ આદિવાસી લોકો વસવાટ કરે છે, જ્યારે ભારતનું સ્થાન છે બીજા ક્રમે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં મેળવ્યું છે. સામાન્ય રીતે બંધારણની કલમ 342 માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે અનુસૂચિત જનજાતિઓ છે. તો ભારતના જે રાષ્ટ્રપતિ છે, હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, એ પણ એક નિમ્ન જ્ઞાતિમાંથી આવે છે. તો સામાન્ય રીતે બંધારણની કલમ 342 માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડી અને અનુસૂચિત જનજાતિમાં કઈ કઈ જાતિનો સમાવેશ કરવો એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો એટલે કે આદિવાસીઓ કેવી લાક્ષણિકતાઓ ધરાવશે? તો જોઈએ, ડોક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવે છે. તો પહેલું છે નિશ્ચિત પ્રદેશ. ગુજરાતની વાત કરીએ તો 15% જેટલા આદિવાસીઓ જોવા મળે છે. ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો, દાહોદ, આ બધા જિલ્લાઓમાં આદિવાસીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે ભારત દેશની વાત કરીએ તો મિઝોરમની અંદર 98% લોકો આદિવાસી લોકો જોવા મળે છે. તો ત્યાં આદિવાસીઓનું પ્રમાણ વધારે જોવા મળશે. તો નિશ્ચિત પ્રદેશ એટલે કે એમનો પ્રદેશ, એમનો રહેઠાણ એ એક ચોક્કસ હોય છે, એમનો પ્રદેશ ચોક્કસ હોય છે. તો જોઈએ આપણે નિશ્ચિત પ્રદેશ એમની પ્રથમ લાક્ષણિકતા છે. બીજું નિશ્ચિત નામ, નિશ્ચિત બોલી. તો નિશ્ચિત પ્રદેશ જોઈએ, અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં એ પણ પ્રશ્ન પૂછાય કે કેટલીક આદિમ જાતિ અથવા કઈ આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહેશે? તો એમાં મુંડા, હો અને ગારો, આ ત્રણ જાતિઓ એવી છે કે જે પોતાની પ્રાદેશિકતાને વરેલી છે, પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે, પરંતુ મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિકોણ થાય છે. તો આ રીતે નિશ્ચિત પ્રદેશ એ આદિવાસીઓ માટે ખૂબ જ મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. એમાં મુંડા, ઓ અને ગારો આ જાતિઓ પોતાના સંપૂર્ણપણે એ પ્રાદેશિકતાને વરેલી હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ અને ભીલ એ સભ્ય લોકો સાથે પણ વસવાટ કરે છે. બીજું લક્ષણ છે નિશ્ચિત નામ. એમનું નામ પણ ચોક્કસ હોય છે. દરેક અનુસૂચિત જાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. નામની આસપાસ કેટલીક દંત કથાઓ વણાયેલી હોય છે. તો ચોક્કસ નામ હોય છે, જેમ કે ભીલ આદિવાસીઓ અથવા ગુજરાતના ગામિત આદિવાસીઓ
આસામના ગારો અને ખાસી આદિવાસી તો આવું એક ચોક્કસ એમનું નામ હોય છે અને નામ સાથે કોઈ ને કોઈ દંત કથા જોડાયેલી હોય છે. નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ જણાવે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. તો આ રીતે સમૂહગત નામ એ પણ એમને પ્રાપ્ત થયેલા હોય છે. ત્યાર પછી એમનું ત્રીજું લક્ષણ છે નિશ્ચિત બોલી. આદિવાસીઓની બોલી પણ નિશ્ચિત પ્રકારની હોય છે. આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલાક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે. દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. જ્યારે કેટલીક આદિમ જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે, એટલે કે એ પોતાની બોલી અને ભાષાને વધારે મહત્વ આપે છે. ત્યાર પછી નંબર 4 સગાઈ સંબંધોનું. આદિવાસી લોકોમાં જે સગાઈ સંબંધો હોય છે એ જોઈએ આપણે. સગાઈ સંબંધોના ગુણફળમાં દરેક અનુસૂચિત જનજાતિની વ્યક્તિ જીવન વ્યતીત કરે છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિવાસીઓના જે સગાઈ સંબંધો છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે કે આદિમ જાતિઓના જીવનના મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વજ પૂજા કે શુભ અશુભ પ્રસંગોએ સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક દિશામાં પ્રવાહિત કરવામાં આવશે. તો આ રીતે આદિવાસી લોકોમાં સગાઈ સંબંધોનું ગુણફળ જોવા મળે છે. એમાં શ્રાદ્ધ વિધિ, પૂર્વજ પૂજા, શુભ અશુભ પ્રસંગો, સગાઈ સંબંધો પર આ બધી સગાઈ સંબંધો છે એ આધારિત હોય છે. પાછું આદિમ જાતિ પંચ. આદિવાસીઓના કોઈ પ્રશ્નો કે ઝઘડાનું નિવારણ લાવવા માટે આદિમ જાતિ પંચ ગોઠવવામાં આવે છે. તો જોઈએ અનુસૂચિત જનજાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. તો આદિમ જાતિ પંચ એ જ પરમેશ્વર એવું માનવામાં આવે છે અને જે કાર્ય ન્યાયાધીશ અને કોર્ટ દ્વારા થતું હોય એ બધું જ કાર્ય આદિમ જાતિ પંચ કરે છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવશે. તો આમ આદિમ જાતિ પંચ એ કોર્ટ અને ન્યાયાધીશનું કામ કરે છે. પંચ એ જ પરમેશ્વર એવી ભાવના જોવા મળે છે અને જે કઈ દંડ કરવો હોય તો એ પંચ દ્વારા કરવામાં આવતો હોય છે. સામાજિક નિયંત્રણ પણ પંચ દ્વારા થાય છે. છઠ્ઠું છે યુવા ગૃહો. યુવા સંગઠનો
કોઈ પણ આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને હોય છે. આપણે જોઈએ કે યુવાનો ને માર્ગદર્શન આપવા માટે આવા યુવા ગૃહો બનાવવામાં આવે છે. આવા સંગઠનો યુવા ગૃહો એટલે કે યુથ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખાય છે. બધી જ આદિમ જાતિઓ આવા યુવા ગૃહો ધરાવતી નથી, પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહ દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક યુવતીઓનું સમાજીકરણ અને તેઓનું સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. તો યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપીને આદિવાસી યુવાનોનું યોગ્ય સમાજીકરણ કરવામાં આવે છે. સાતમું, અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજોની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે. એટલે કે એમની જે અર્થવ્યવસ્થા છે અવિકસિત હોય છે. એ કોઈ બેંક પાસેથી કે કોઈ લોન લેતા નથી, પણ શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેતા હોય છે. શેર ડિપોઝિટ બેંક વ્યવસ્થાને બદલે શાહુકારો દ્વારા ધિરાણનું કાર્ય થતું એવું જોવા મળે છે. તો શાહુકારો ઓછા પૈસા આપીને ઊંચું વ્યાજ લે એમ આદિવાસી લોકો પાસેથી લે છે. આઠમું, અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. ભૂત પ્રેત એમાં કે વધારે શ્રદ્ધા ધરાવે છે. અનુસૂચિત જાતિઓ અદ્રશ્ય અને અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈ પ્રોટેસ્ટ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે તેમ તેઓ માને છે. તેમજ એ માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમોને તેઓ વણી લે છે. અંધશ્રદ્ધાઓને તેઓ પોષે છે. શામન, બળવો કે ભગત જેવી ચમત્કારિક વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિનું તેઓ પર સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. તો આવી અંધશ્રદ્ધામાં અદ્રશ્ય શક્તિઓમાં એ શ્રદ્ધા ધરાવે છે. નવમું, વિશિષ્ટ નામાવલી. દરેક આદિમ જાતિને પોતાની નૈતિક નિયમાવલી હોય છે. તે નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી. આપણે જોઈએ કે પ્રામાણિકતા, નીતિમત્તા આદિવાસી લોકોમાં જોવા મળે છે. તેનું તે સુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાનો તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. તો આદિવાસી લોકો નીતિમત્તાને એ સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. દસમું, સામાજિક અને ધાર્મિક નિષેધ આપે છે. અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધો નું પાલન કરવાનું હોય છે. એટલે કે એના ઘણો બધો પ્રતિબંધ છે. નિષેધ કરતા પ્રતિબંધ એમણે પાલન કરવું પડે છે. સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો. આપણે વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણની અંદર પરિહાર અને પરિહાર સંબંધો વિશે અભ્યાસ કર્યો છે. કે ઘણા સંબંધો એવા હોય છે કે જેમાં મજાક મશ્કરી કરી શકાય, જેમ કે પિયર અને ભાભી, મામી અને ભાણેજ. તો આ સંબંધોની અંદર એકબીજાની મજાક મશ્કરી કરી શકાય છે. જ્યારે ઘણા સંબંધો એવા છે કે જેમાં મર્યાદાનું પાલન કરવું પડતું હોય છે. સામાજિક સંબંધોમાં પરિહાર સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવશે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. શામન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકને નિયંત્રિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 19 લક્ષણો આદિવાસી સમાજ એટલે કે અનુસૂચિત જનજાતિની કુલ 19 લક્ષણો છે. તો 10 લક્ષણોનું આજે આપણે પુનરાવર્તન કર્યું. હવે પછીનું
પુનરાવર્તન છે આવતા તાસમાં કરીશું. અને યોગ્ય રીતે આપણે જે ગાલા અસાઇનમેન્ટના પેપર રાઉન્ડ્સ એ ખૂબ સારી રીતે પ્રામાણિકતાથી નિષ્ઠાથી લખશું તો પરીક્ષાની અંદર એટલે કે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા આવશે ત્યારે બહુ સરળતા રહેશે. એટલે પૂરી નિષ્ઠાથી અને આખું પૂરેપૂરું પેપર લખજો એવી અપેક્ષા. જય સ્વામિનારાયણ.